આપણને ઘણીવાર એવું થાય કે યાર કેમ મારાથી થતું નથી, હું કેમ આ વસ્તુ અચીવ નથી કરી શકતો, અને કદાચ કેટલીક વાર આપણને દુઃખ થાય અથવા આપણે ડિમોટિવેટ થઈ જઈએ. મારે તમારી જોડે એક જોરદાર વાત શેર કરવી છે. માર્કસ ઓરેલિયસ, તમે નામ સાંભળ્યું હશે. ગ્લેડિએટર મૂવી તમે જોયું હોય ઓરિજિનલ. અને માર્કસ ઓરેલિયસ એ રોમન કિંગ હતા, જેમણે એ વખતની કહેવાતી રોમની આજુબાજુની આખી દુનિયા ઉપર રાજ કર્યું હતું. એ માણસ એક ડાયરી લખતા હતા. એ ડાયરીમાં એમના જે થોટ્સ હતા એની એક બુક કમ્પાઇલ થઈ, અને એ બુકનું નામ છે મેડિટેશન. આ બુક આજે તમે જેટલા બી બિઝનેસ લીડર્સ અથવા જેટલા બી થોટ લીડર્સને જુઓ છો, એ બધાની વન ઓફ ધ મોસ્ટ ફેવરેટ બુક્સમાં હોય જ. આ બુકની અંદર એ માણસે 2000 વર્ષ પહેલાં જ્યારે યુદ્ધ લડતા હતા, દુનિયા જીતતા હતા, અઘરા સમયમાંથી પસાર થતા હતા, ત્યારે એમણે એક ચેપ્ટર લખ્યું છે, અને એ હું તમને વાંચીને સંભળાવીશ. પેજ નંબર 35 ઉપર 5મા ચેપ્ટરમાં માર્કસ ઓરેલિયસ લખે છે એમની ડાયરીમાં, એટ બ્રેક ઓફ ડે વેન યુ આર રિલક્ટન્ટ ટુ ગેટ અપ, હેવ ધીસ થોટ રેડી ટુ માઇન્ડ, આઈ એમ ગેટિંગ અપ ફોર અ મેન્સ વર્ક. Do I still then resent it if I am going out to do what I was born for, the purpose for which I was brought into the world? Or was I created to wrap myself in blankets and keep warm? But one needs rest too. One does indeed. તમે એવું વિચારો કે જે માણસને દુનિયામાં કશું જીતવાનું બાકી નથી, 2000 વર્ષ પહેલાં એ માણસ આ ચેપ્ટરમાં એવું લખે છે કે હું સવારે વહેલો ઉઠું, કે હું આ ઠંડીમાં રજાઈ ઓઢીને સૂઈ જાઉં, અને જો હું રજાઈ ઓઢીને સૂઈ જાઉં તો મારા રેસ્ટ બી જરૂરી છે, અને જો હું રેસ્ટ કરીશ તો મારું આજનું કામ કોણ કરશે? માણસની આ સ્ટ્રગલ એ ઇટર્નિટીથી છે. મારે કાલથી કંઈક સરસ કરવું છે, તો એ 2000 વર્ષ બી પહેલાંને સવારે વહેલા ઉઠવાનું હતું, એક્સરસાઇઝ કરવાની હતી કે કામ કરવાનું હતું, અને મારે કાલે કરવાનું છે, અને તમારે કાલે કરવાનું છે. આ સ્ટ્રગલ ઇટર્નિટીવાળી છે, અને આ સ્ટ્રગલમાંથી આપણે મજા લેવાની છે. આ સ્ટ્રગલથી આપણે ડિસઅપોઇન્ટ નથી થવાનું. 2000 વર્ષ પહેલાંના કાકાને યાદ કરીએ, કાલનો ગોલ બનાવીએ, ટ્રાય કરીએ, અને ના થાય તો પરમ દિવસનો ફરી ગોલ બનાવીએ.